અમરેલી જિલ્લાના વડિયામાં આવેલી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। કોલેજ મંજૂર થયાને 5 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી અહીં પૂરતા પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી નથી। અમદાવાદથી 3 પ્રોફેસરોનો ઓર્ડર થયો હોવા છતાં એક પણ પ્રોફેસર હાજર ન થતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ બન્યું છે। માત્ર 1.5 મહિના બાદ પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે કોલેજમાં માત્ર એક જ પ્રોફેસર લેક્ચર લેતા હોવાથી અભ્યાસક્રમ અધૂરો છે। આ મામલે જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલના ગેરવર્તનના કારણે મામલો વધુ બીચક્યો હતો। રોષે ભરાયેલા 109 વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક કાયમી પ્રોફેસરોની નિમણૂક કરવાની અને ન્યાય આપવાની માંગ કરી છે। एग्जाम ने 20 दिवसनी वार रही है और एग्जाम ની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી। વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી। અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી। આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા, છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત સ્ટુડન્ટે એની રજૂઆત કરવા હારે ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયેલા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી। જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો, જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ। 3 દિવસથી બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા। સરને કેટલી વખત જાણ કરી કે તમે આવો, પણ સર આવવા તૈયાર નથી, પ્રિન્સિપલ સાહેબશ્રી। અને છેલ્લા 15 દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે, પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી। એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ। એટલે પ્રિન્સિપલ સાહેબશ્રી ઉગ્ર થતા બધા સ્ટુડન્ટો દ્વારા અહેવાલો બતાવવામાં આવ્યા।